તો એ વ્યાખ્યાનની અંદર પહેલાં તો આવે છે કે જૈવિક અને અજૈવિક. તો પહેલાં આ બંને આપણે સમજી લઈએ. હકીકતમાં આ એક એન્વાયરમેન્ટનો ટોપિક છે, પણ આપણે હારે લઈ લઈએ. પ્રશ્ન ગમે પૂછાય તો ખબર હોવી જોઈએ. જૈવિક અને અજૈવિક એટલે શું? તો કે જૈવિક એટલે બાયોટિક. બાયો શબ્દ આવે એટલે સમજી જવાનું કે જીવની વાત કરે છે, તો કે જૈવિક. અને એ બાયોટિક એટલે કે અજૈવિક. તો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. જૈવિક એટલે શું? તો કે બાયોટિક. જૈવિક એટલે શું? જેમાં જીવ રહેલો હશે એ, જે સજીવ હશે એ. અને એ બાયોટિક એટલે શું? જેમાં જીવ રહેલો નહીં હોય તે, જે સજીવ નહીં હોય તે. બરાબર. નીચે ધ્યાનપૂર્વક ફોટો ઉપરથી જોવી તો ખબર પડી જાય. ફોટો પહેલો જ ફોટો આપેલો છે. બાયોટિક જેમાં જીવ રહેલો એ. માછલી જીવ છે તો કે બાયોટિક. વનસ્પતિ વૃક્ષ જીવ છે તો કે બાયોટિક. અજગર, સાપ, કોઈ પણ જીવજંતુ, મનુષ્ય, સૂક્ષ્મજીવો, ફૂગ, લીલ, ગમે એ વસ્તુ, શું એમાં જીવ છે? એક જ વસ્તુ યાદ રાખવાની, શું એ સજીવ છે? સજીવ છે તો કે આ સજીવ છે, જીવ છે તો કે બાયોટિક, જૈવિક. બરાબર. તો કે અજૈવિક એટલે શું? જેમાં જીવ નથી એ. શેમાં જીવ નથી? તો કે પથ્થર, ખડક, રોક. પથ્થરની અંદર જીવ છે તો કે ના નથી. રોક્સ, ખડકની અંદર જીવ નથી. સૂર્યપ્રકાશ, જીવ નથી. વરસાદ, જીવ નથી. તાપમાન, જીવ નથી. દબાણ, જીવ નથી. વરસાદનું પાણી, વરસાદના ટીપા, ભેજ, આ કોઈની અંદર જીવ નથી. તો એ બાયોટિક એટલે કે અજૈવિક. જૈવિક અને અજૈવિક મગજમાં બેસી ગયું કે ન બેસું? નીચે બીજા અમુક ઉદાહરણ આપેલા છે. જેમ કે વાત કરીએ પ્રાણીઓ, તો તમામ પ્રાણીઓ બાયોટિક, જૈવિક છે. પ્લાન્ટ, વૃક્ષ, વનસ્પતિ, છોડવાઓ, બધાની અંદર જીવ છે તો બાયોટિક છે. ફૂગ પણ એક સજીવ છે. બેક્ટેરિયા પણ એક સજીવ છે. લીલ પણ એક સજીવ છે. લીલ જે છે એ પણ એક સજીવ છે. લીલ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. લીલ જે છે લીલ પણ ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તમારી માટે આ નવી વસ્તુઓ છે. બરાબર. કે જેવી રીતે વનસ્પતિ પ્લાન્ટ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે, એવી જ રીતે લીલ પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો એ પણ બાયોટિક છે. જ્યારે એ બાયોટિક શું છે? તો કે હવા એ બાયોટિક છે, એટલે કે અજૈવિક. સેલિનિટી, દરિયાની ક્ષારતા જે છે એ કેવી છે? તો કે એ શું છે? તો કે એ બાયોટિક, અજૈવિક છે. જમીન ખુદ, સોઇલ એટલે કે જમીન, ભૂમિ જે છે, ભૂમિ એ કેવી છે? એ બાયોટિક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જમીન જે છે એ બાયોટિક, અજૈવિક છે. પરંતુ માની લો કે જમીન જે છે, જમીનની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ રહેલા છે, અળસિયા ને એવું બધું રહેલું છે, તો એ પાછી બાયોટિક બની જાય. બરાબર. ટેમ્પરેચર, તાપમાન, સૂર્યપ્રકાશ, પાણી, લાઇટ, મિનરલ્સ, ખડકો, પીએચ, હ્યુમિડિટી એટલે કે ભેજ, તો આ બધું એ બાયોટિક છે. તો પહેલાં તો આ મગજમાં બેસી ગયું કે ન બેસી ગયું? જો નીચે બધી વસ્તુ આપેલી છે. દરેક પ્રકારના ઓર્ગેનિક મેટર્સ, જીવાશ્મ, દરેક પ્રકારના ઓર્ગેનિક મેટર, દરેક જીવિત વસ્તુ, ઓયસ્ટર એ જે છે એ એક બીજ છે. શું કહેવાય આપણે? ઓયસ્ટર નામનું મોતી મળે છે એક માછલીની અંદરથી. તો બ્લુ ક્રેબ જે છે એ કરસલો છે. ઝૂ પ્લેન્કટન, ફાઇટોપ્લેન્કટન, જેલીફિશ. ફાઇટોપ્લેન્કટન સમુદ્રની અંદર થતી વનસ્પતિ છે જે માછલીઓ ખાતી હોય છે. બરાબર. જેલીફિશ એ. તો આ બધું બાયોટિક છે, બધામાં જીવ રહેલો છે. એ બાયોટિક તો કે ક્લાઇમેટ એટલે કે આબોહવા, નોન લિવિંગ થિંગ્સ, સનલાઇટ, ટેમ્પરેચર, ન્યુટ્રિયન્ટ, સોઇલ. ઓકે. મગજમાં બેસી ગયું પહેલાં તો બંને વસ્તુ કે ન બેઠી?